નમસ્કાર મિત્રો, જો તમારે ટેટ 1ની એક્ઝામ પાસ કરવી હોય તો તેના માટે મેં 100 વર્ડ લાઇનર મોસ્ટ આંબી પ્રશ્નો બનાવ્યા છે અને જે પરીક્ષામાં પૂછાય છે તેવા જ પ્રશ્નો બનાવ્યા છે. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. ગુજરાત રાજ્યની કયા જિલ્લાની આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે ભરૂચ. પ્રશ્ન નંબર 2. તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠનો કેટલામો દીક્ષાંત સમારોહ થયો હતો? તો જવાબ આવશે 71મો. પ્રશ્ન નંબર 3. વડાપ્રધાન શ્રી મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? તો જવાબ આવશે 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 4. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર શિક્ષકોને કયા પરિવહનનો આજીવન ફ્રી લાભ મળશે? તો જવાબ આવશે એસટીની તમામ બસ સેવાઓ ફ્રીમાં. પ્રશ્ન નંબર 5. રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતીમાં તાલીમ મળી રહે તે માટે ભારત સરકારે કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો જવાબ આવશે આઈગોટ. પ્રશ્ન નંબર 6. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? તો જવાબ આવશે 1,50,000. પ્રશ્ન નંબર 7. અંતરિક્ષમાં 9 મહિના બાદ પરત ફરનાર સુનિતા વિલિયમ્સ કયા મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા હતા? તો જવાબ આવશે ક્રૂ 9. પ્રશ્ન નંબર 8. વડાપ્રધાનશ્રીએ કોની યાદમાં ₹300નો ખાસ સિક્કો બહાર પાડ્યો હતો? તો જવાબ આવશે દેવી અહિલ્યાબાઈ હોલકરના નામથી. પ્રશ્ન નંબર 9. વીર સાવરકર કયા કૌશલ્યમાં કુશળ હતા? તો જવાબ આવશે તરવૈયા. પ્રશ્ન નંબર 10. મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવના 23મા ચરણનો પ્રારંભ કયા જિલ્લાની દીવડા પ્રિયમ શ્રી સ્કૂલથી કરાવ્યો? તો જવાબ આવશે મહીસાગર. પ્રશ્ન નંબર 11. ગીજુભાઈ બધેકા લેખિત દીવા સપના પુસ્તકમાં મુખ્ય પાત્ર ભજવનાર શિક્ષકનું નામ શું હતું? તો જવાબ આવશે લક્ષ્મીરામ. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં વાયુસેનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આવશે 93મી. પ્રશ્ન નંબર 13. શિક્ષક દિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 30. પ્રશ્ન નંબર 14. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ક્યાં કરી હતી? તો જવાબ આવશે પંચમહાલ. પ્રશ્ન નંબર 15. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય આવેલ? તો જવાબ આવશે હરિયાણા. પ્રશ્ન નંબર 16. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે? તો જવાબ આવશે બીજા. પ્રશ્ન નંબર 17. શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કામકાજનો સમય કેટલો નક્કી કરાયો છે? તો જવાબ આવશે સવારે 9:30થી સાંજે 5:10 સુધી. પ્રશ્ન નંબર 18. વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કોણે MOU કર્યા? તો જવાબ આવશે નાયરા એનર્જી. પ્રશ્ન નંબર 19. કઈ ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો જવાબ આવશે કણિયાલ. પ્રશ્ન નંબર 20. નકામી બોલપેનનો પુનઃ ઉપયોગ માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે જોય ઓફ ગિવિંગ. પ્રશ્ન નંબર 21. આરટી એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે વાલીઓ માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે? તો જવાબ આવશે 6 લાખ રૂપિયા. પ્રશ્ન નંબર 22. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના તણાવ દૂર થાય તે માટે કયું પુસ્તક લખ્યું છે? તો જવાબ આવશે એક્ઝામ વોરિયર. પ્રશ્ન નંબર 23. ભારત સરકારના સહયોગથી તમિલ ટીચિંગ પ્રોગ્રામ ક્યાં શરૂ થયો? તો જવાબ આવશે પીજી. પ્રશ્ન નંબર 24. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 હેઠળ ગ્રાન્ટેડ શાળાઓમાં
આર્થિક સહાય કયા પ્રમાણમાં આપવામાં આવે છે? તો જવાબ આવશે રાજ્ય સરકાર તરફથી 80% આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 25. સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સરકારી મંડળી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે રાજકોટ. પ્રશ્ન નંબર 26. પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે? તો જવાબ આવશે તેજસ્વીની. પ્રશ્ન નંબર 27. શાળા સલામતી સપ્તાહ 2025નું આયોજન ક્યારે થયું હતું? તો જવાબ આવશે 20 થી 25 જાન્યુઆરી દરમિયાન. પ્રશ્ન નંબર 28. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા વર્ષ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે? તો જવાબ આવશે 2025. પ્રશ્ન નંબર 29. તાજેતરમાં તમામ શાળાઓમાં કઈ પોલિસીને નાબૂદ કરવામાં આવી છે? તો જવાબ આવશે નો ડિટેશન પોલિસી. પ્રશ્ન નંબર 30. મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે? તો જવાબ આવશે 50,000. પ્રશ્ન નંબર 31. તાજેતરમાં દેશનું ચોથું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે? તો જવાબ આવશે ધોરડો. પ્રશ્ન નંબર 32. ગુજરાત વિદ્યાપીઠ ખાતે શરૂ કરાયેલ કુશળ યોજનાનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે કુલાધિપતિ શિષ્ય અભ્યાસ લબ્ધિ. પ્રશ્ન નંબર 33. શાળાના પ્રવાસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત છે? તો જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 34. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે ગુનેરી, કચ્છ. પ્રશ્ન નંબર 35. તાજેતરમાં કેટલા નવા સરકારી પુસ્તકાલયોના નિર્માણ માટે મંજૂરી આપી છે? તો જવાબ આવશે 71. પ્રશ્ન નંબર 36. સ્વાગતમાં જી શું દર્શાવે છે? તો જવાબ આવશે ગ્રીવન્સ. પ્રશ્ન નંબર 37. DLSનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ. પ્રશ્ન નંબર 38. મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ગાંધી ગંગા પુસ્તકનું સંપાદન કોણે કર્યું હતું? તો જવાબ આવશે મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યું હતું. પ્રશ્ન નંબર 39. મુખ્યમંત્રીશ્રીએ કયા જિલ્લામાં સ્વામિનારાયણ ગુરુકુલને ખુલ્લું મૂકી વિદ્યા આરંભ કરાવ્યો? તો જવાબ આવશે વડોદરા. પ્રશ્ન નંબર 40. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? તો જવાબ આવશે 38મું. પ્રશ્ન નંબર 41. શાળા પ્રવેશોત્સવમાં ડ્રોપ આઉટ દર ઘટીને કેટલો થયો છે? તો જવાબ આવશે 0.85%. પ્રશ્ન નંબર 42. સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? તો જવાબ આવશે 100થી વધુ. પ્રશ્ન નંબર 43. વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ આવશે 21 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 44. કયા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે CETની પરીક્ષા લેવામાં આવે છે? તો જવાબ આવશે ધોરણ 5. પ્રશ્ન નંબર 45. મુખ્યમંત્રીશ્રીએ કઈ જગ્યાએ સ્કૂલ ઓફ એલિમેન્ટનો શિલાન્યાસ કર્યો હતો? તો જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન નંબર 46. તાજેતરમાં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 65મો. પ્રશ્ન નંબર 47. ભારતની સૌથી મોટી અવકાશીય વેધશાળા ક્યાં આવેલી છે? તો જવાબ આવશે ભુજ. પ્રશ્ન નંબર 48. શિક્ષણમાં SMCના કાર્યો માટે કેટલા દિવસની અંદર સૂચનો મોકલી શકાય છે? તો જવાબ આવશે 45 દિવસ. પ્રશ્ન નંબર 49. તાજેતરમાં મહાત્મા ગાંધીની કેટલામી
જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આવશે 156મી. પ્રશ્ન નંબર 50. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ લક્ષ્યાંક હેઠળ નીચેનામાંથી કયું વિધાન અસંગત છે? તો જવાબ આવશે GD થિયેટરનું નિર્માણ કરવું. પ્રશ્ન નંબર 51. 11મા યોગ દિવસની થીમ શું હતી? તો જવાબ આવશે યોગા ફોર વન અર્થ વન હેલ્થ. પ્રશ્ન નંબર 52. જી શાળા એપમાં S એટલે શું? S એટલે સ્ટુડન્ટ અને ગુજરાતીમાં કહીએ તો વિદ્યાર્થી. પ્રશ્ન નંબર 53. જી શાળા કોમ્પ્યુટરમાં લોગિન કરવા કઈ વેબસાઇટ પર લોગિન થશે? તો જવાબ આવશે www.gshala.schoolnetindia.com. પ્રશ્ન નંબર 54. ખેલ મહાકુંભ 3.0ની થીમ શું હતી? તો જવાબ આવશે રમશે ગુજરાત જીતશે ગુજરાત. પ્રશ્ન નંબર 55. તાજેતરમાં ગુજરાત કેટલી નગરપાલિકાઓને નવીન મહાનગરપાલિકાઓમાં સમાવેશ કર્યો હતો? તો જવાબ આવશે 9. પ્રશ્ન નંબર 56. મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાદોનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે? તો જવાબ આવશે કન્યા કેળવણી. પ્રશ્ન નંબર 57. પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં કોને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરાયો? તો જવાબ આવશે મુકેશ શર્મા. પ્રશ્ન નંબર 58. શોધ પોર્ટલ એટલે સ્કીમ ઓફ બ્લેન્ક હાઈ ક્વોલિટી રિસર્ચ. તો જવાબ આવશે ડેવલપિંગ. પ્રશ્ન નંબર 59. બાળકોને કલા અને જ્ઞાન મળે તે હેતુથી કઈ જગ્યાએ પ્રેરણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે વડનગર. પ્રશ્ન નંબર 60. હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના મૂલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે જયેન્દ્રસિંહ જાદવ. પ્રશ્ન નંબર 61. પૂર્ણા યોજના 15 થી 18 વર્ષની કિશોરીઓમાં શું ઘટાડવાના આશ્રયથી લાગુ પડે છે? તો જવાબ આવશે કુપોષણ. પ્રશ્ન નંબર 62. ICDS યોજના હેઠળ કેટલી વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સુવિધાઓ પૂરી પાડે છે? તો જવાબ આવશે 6 વર્ષથી ઓછી. પ્રશ્ન નંબર 63. કોણે શાળામાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને જોડ્યા? તો જવાબ આવશે મુકેશભાઈએ. પ્રશ્ન નંબર 64. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ક્યાં સુધી ભારતને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક કર્યો છે? તો જવાબ આવશે 2025 સુધી. પ્રશ્ન નંબર 65. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કોની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું? તો જવાબ આવશે બુદ્ધિસાગર સુરસિંહજી મહારાજ. પ્રશ્ન નંબર 66. અમિતભાઈ શાહે કયા સ્થળે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું? તો જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન નંબર 67. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીએ કેટલી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ઘોષિત કરી? તો જવાબ આવશે 7. પ્રશ્ન નંબર 68. દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન કયું છે? તો જવાબ આવશે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. પ્રશ્ન નંબર 69. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કેટલા નવા વર્ગખંડો બનાવવાનો લક્ષ્યાંક છે? તો જવાબ આવશે 50,000. પ્રશ્ન નંબર 70. AI આધારિત EWS સિસ્ટમનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે અર્લી વોર્નિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 71. 11મા યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે વડનગર. પ્રશ્ન નંબર 72. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના કયા સ્થળે સ્વામિનારાયણ ગુરુકુલને ખુલ્લું મૂકી વિદ્યા આરંભ કરાવ્યો? તો જવાબ આવશે ડભોઈ. પ્રશ્ન નંબર 73. ધોરણ 9 થી 12માં
કન્યાઓને ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે કઈ યોજના કાર્યરત છે? તો જવાબ આવશે નમો લક્ષ્મી યોજના. પ્રશ્ન નંબર 74. શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે શિક્ષકોને કઈ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવી? તો જવાબ આવશે GCRT. પ્રશ્ન નંબર 75. બંદીવાનોના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે કઈ યોજના હેઠળ ઇનામ અપાય છે? તો જવાબ આવશે વિકાસદીપ યોજના હેઠળ. પ્રશ્ન નંબર 76. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિન નિમિત્તે તૈયાર થયેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે? તો જવાબ આવશે અમારા શિક્ષક અમારા માર્ગદર્શક. પ્રશ્ન નંબર 77. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી? તો જવાબ આવશે 137મી. પ્રશ્ન નંબર 78. ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર પુસ્તક કોનું છે? તો જવાબ આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પ્રશ્ન નંબર 79. ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનલાઈન મળી રહે તે માટે કઈ વેબસાઇટ કાર્યરત છે? તો જવાબ આવશે www.gseeb.com. પ્રશ્ન નંબર 80. દેશનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ થવાનું છે? તો જવાબ આવશે લોથલ, અમદાવાદ. પ્રશ્ન નંબર 81. તાજેતરમાં નેશનલ મેરીટાઈમ યુનિવર્સિટી કઈ જગ્યાએ બનવા જઈ રહી છે? તો જવાબ આવશે લોથલ. પ્રશ્ન નંબર 82. ગુજરાત કયા જિલ્લાથી દીકરી દત્તક યોજનાની શરૂઆત કરવામાં આવી હતી? તો જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 83. ડિજિટલ હિન્દી શબ્દકોશના નવા સંસ્કરણનું નામ શું છે? તો જવાબ આવશે હિન્દી શબ્દ સિંધુ. પ્રશ્ન નંબર 84. NEP 2020 ડેશબોર્ડનું લોન્ચિંગ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગાંધીનગર. પ્રશ્ન નંબર 85. વડાપ્રધાનના 75મા જન્મદિન નિમિત્તે કયા જિલ્લામાં નમો વનનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે મોરબી. પ્રશ્ન નંબર 86. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ક્યાંથી ક્યાં સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન થયું છે? તો જવાબ આવશે બારડોલીથી સોમનાથ. પ્રશ્ન નંબર 87. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કયો છે? તો જવાબ આવશે 10,098. પ્રશ્ન નંબર 88. વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવાયેલ પોષણ દિવસની થીમ શું હતી? તો જવાબ આવશે સહી પોષણ દેશ રોષણ. પ્રશ્ન નંબર 89. પોષણ ઉત્સવ 2025 દરમિયાન કઈ યોજનાના પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે વાલી દીકરી યોજના. પ્રશ્ન નંબર 90. રૂપિયા 202 કરોડના ખર્ચે અત્યાધુનિક PM એકતા મોલનું નિર્માણ કયા જિલ્લામાં થઈ રહ્યું છે? તો જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 91. શ્રી હર્ષભાઈ સંઘવીએ કયા જિલ્લામાં ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 92. સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ કુલ કેટલી વાર પહોંચ્યો છે? તો જવાબ આવશે 6 વખત. પ્રશ્ન નંબર 93. 7 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી વિકાસ સપ્તાહનો પ્રથમ દિવસ કયા દિવસ તરીકે ઉજવાયો હતો? તો જવાબ આવશે યુવા સશક્તિકરણ. પ્રશ્ન નંબર 94. ગુજરાતમાં સર્વપ્રથમ 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થયું હતું? તો જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 95. A1 ગ્રેડ હાંસલ કરનારી કેરિયા નાગ સરકારી શાળા કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ આવશે અમરેલી. પ્રશ્ન નંબર 96. દેશનું સર્વપ્રથમ સોલાર બસ સ્ટેશન ક્યાં બન્યું? તો જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 97.
રાજ્ય સરકાર કુલ કેટલી સરકારી શાળાઓને સ્પોર્ટ કિટ્સ આપશે? તો જવાબ આવશે 34,483. પ્રશ્ન નંબર 98. ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ AI આધારિત એપ કઈ છે? તો જવાબ આવશે ભાષાણી. પ્રશ્ન નંબર 99. WHO દ્વારા ભારતને કયા રોગથી મુક્ત જાહેર કરી દીધો છે? તો જવાબ આવશે ટ્રેકોમા. પ્રશ્ન નંબર 100. 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે પોરબંદર. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.